Namaskar and welcome to the second session of the lecture of the subject Financial Management. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar. આપણે આગળના સેશનમાં બોટ આઉટ ડીલ એ ટોપિક ઉપર ડિસ્કશન કર્યું. હવે આ સેશનમાં આપણે ઇન્ટરનલ ફિનાન્શિયલ સોર્સિસ આંતરિક નાણાં સ્ત્રોત એના પર ડિસ્કશન કરવાનું છે. નવી કંપની જે છે એના માટે ફક્ત બાહ્ય નાણાં સ્ત્રોત હોય, કારણ કે નવી કંપની જે છે એણે શેર બહાર પાડી અને નાણાં મેળવવા પડે. એટલે શેર બહાર પાડવા એ બાહ્ય નાણાં સ્ત્રોત છે, કારણ કે શેર હોલ્ડરો જે છે એ કંપનીના બાહ્ય પક્ષકારો છે. બટ જે કંપની ઓલરેડી કાર્યરત હોય, જે કંપની ચાલુ કંપની હોય અને જૂની કંપનીઓ હોય, એ કંપની પાસે આંતરિક નાણાં સ્ત્રોત દ્વારા પણ નાણાં મેળવવાનો ઓપ્શન છે. કંપની મહત્વના આંતરિક નાણાં સ્ત્રોતમાં ઘસારા ભંડોળ અને પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ એટલે કે નફાના પુનઃરોકાણનો સમાવેશ થઈ શકે. આ બે સોર્સિસ એવા છે કે જે કંપની પાસે પોતાની પાસે જ પોતાના કંટ્રોલમાં, પોતાના અંકુશમાં હોય અને કંપની એમાંથી નાણાં પ્રાપ્તિ જે છે એ કરી શકે છે. એટલે કંપનીને એના આંતરિક નાણાં સ્ત્રોત કહેવામાં આવે છે, કારણ કે આ કંપનીના પોતાને ઓનરશિપમાં, પોતાની માલિકીમાં, અંકુશમાં રહેલું ફંડ છે, ભંડોળ છે કે જેમાંથી કંપની નાણાં મેળવી અને મૂડીની જરૂરિયાત પૂરી કરી શકે છે. તો કંપનીના ઇન્ટરનલ ફિનાન્શિયલ સોર્સિસમાં આંતરિક નાણાં સ્ત્રોતમાં બે નાણાં સ્ત્રોતનો સમાવેશ થાય: ડેપ્રિસિએશન ફંડ અને પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ, ઘસારા ભંડોળ અને નફાનું પુનઃરોકાણ. ઘસારા ભંડોળનું બહુ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે જે છે એ આવે છે સિલેબસમાં, અને નફાના પુનઃરોકાણ વિશે આપણે જે છે એ ડિટેલમાં સમજવાનું છે. તો ઘસારા ભંડોળની જો પહેલાં વાત કરીએ, વોટ ઇઝ ડેપ્રિસિએશન ફંડ? તો ઘસારો એટલે શું? એઝ અ સ્ટુડન્ટ ઓફ અકાઉન્ટન્સી યુ ઓલ નો વેરી વેલ. ઘસારો એટલે મિલકતના વપરાશને કારણે સમય વીતતા જે મિલકતની કિંમતમાં ઘટ આવે કે મિલકત ખરાબ થતાં સમય જતાં જે છે એ એની કિંમતમાં ઘટાડો થાય, એને કહેવાય ઘસારો. હવે અલગ અલગ હિસાબી નિષ્ણાંત અને વેપારીઓ જે છે એમના વચ્ચે અલગ અલગ મતાંતર રહેલા છે કે ઘસારા ફંડને એક નાણાં સ્ત્રોત ગણવું કે ન ગણવું. પણ એ વિરોધાભાસી દલીલ જે અલગ અલગ પક્ષકારોની છે એમાં ઉતરવાને બદલે આપણે જો તટસ્થ દ્રષ્ટિકોણથી વિચારીએ, જો ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટથી જોઈએ, તો ઘસારા ભંડોળ જે છે એના કારણે કે ઘસારાના કારણે નફા ઉપર અને કરવેરા ઉપર બંને ઉપર અસર પડે, એટલે એને નાણાં સ્ત્રોત તો કહી શકાય. એ વસ્તુ ફિક્સ છે ન્યુટ્રલી વિચારીએ, તટસ્થતાથી. તો ઘસારાના કારણે નફા અને કરવેરા ઉપર કઈ રીતે અસર પડે? તો ચાલુ મિલકત જે છે એના માટે ઘસારો જે છે એ ખર્ચ છે, અને જે સ્ટોક છે એની કિંમતમાં પણ ઘસારો જે છે એ પડતરના તત્વ તરીકે સમાયેલું છે. હવે ઘસારામાંથી ફંડ જે છે એ ઊભું નથી થતું, પણ ઘસારાથી ફંડ બચે છે, એટલે ઘસારાને નાણાં સ્ત્રોત કહેવાય. આપણે કેમ નાણાંની બચત કરીએ તો એ આવક નથી. ઇન્કમ કમાવવી, આવક કમાવવી એ અલગ વસ્તુ છે. આપણે કોઈ ફાઇનાન્શિયલ એક્ટિવિટી કરી અને નાણાં કમાઈએ તો એ આવક કહેવાય. પણ આપણી પાસે જે નાણાં હોય એમાંથી આપણે જે ખર્ચ કરવાનો હોય એ ખર્ચ કરકસરપૂર્વક કરીએ અને જે બચાવીએ આપણી પાસે રહેલા ફંડને, નાણાંને, ભંડોળને, તો એ આવક નથી, પણ એ ભંડોળ તો છે જ. સેમ વે ઘસારાનું છે. ઘસારાથી જે છે ફંડ ઊભું ના થાય પણ ફંડનો બચાવ થાય, એટલે એ નાણાં સ્ત્રોત કહેવાય. જો એકમની પોતાની સ્થાયી મિલકત ના હોય તો એકમ જે છે એને મિલકતો ભાડે લેવી પડે અને ભાડું જે છે એના ઉપર ચૂકવવું પડે. જ્યારે જો એકમની પોતાની સ્થાયી મિલકત હોય તો એના બદલામાં એનો ભાડાનો ખર્ચ જે છે એ બચી જાય, અને મિલકતો જે છે એના ઉપરનો જે ઘસારો હોય એના કારણે પણ ભાડાના બચાવ સ્વરૂપે એનો સ્વીકાર થાય. પછી ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન હોય તો એમાં પણ ઘસારા પછીના નફાને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સને તમે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લ્યો છો. તમે ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ એસવાયમાં ભણીએ તો એમાં તમને યાદ હશે કે તમે જ્યારે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરો ઇન્ડિવિજ્યુઅલનો ત્યારે કે કંપનીનો, ત્યારે તમે ઘસારા પછીનો નફો પ્રોફિટ આફ્ટર ટેક્સ કન્સિડર કરતા હતા. અને ઘસારો જે છે એ નફો ઘટાડી નફા પર લાગુ પડતો જે કરવેરો હોય એની ગણતરીમાં ઘટાડો કરે. ટોટલ નફો હોય એમાંથી ઘસારો માઇનસ થાય, પછી જે નફો મળે, ઘસારા પછીનો નફો પ્રોફિટ આફ્ટર ટેક્સ, એના ઉપર કરવેરો ભરવામાં આવે. એટલે ઘસારાના કારણે ટેક્સીસ જે છે એમાં રાહત થાય છે, અને રોકડની જાવક જે છે એની બચતમાં ના સ્વરૂપ બને છે, કારણ કે ટેક્સ તમે ચૂકવો છો એટલે રોકડની એક જાવક છે, ખર્ચ છે,
પણ એમાં બચત થાય. જો તમારે ઘસારોની જોગવાઈ તમે કરેલી હોય એટલે એટલો ટેક્સ જે છે એ તમારે પ્રોફિટ આફ્ટર ટેક્સ તમારો ઓછો આવશે અને ટેક્સ એટલો ઓછો ભરવો પડશે, એટલે રોકડની આવક એટલી ઓછી થશે, એટલે એક રીતે બચત થશે. તો આ ઘસારો ભંડોળ જે છે એ ફંડમાં જમા થાય એટલે એ નાણાં સ્ત્રોત બને. આ રીતે જે છે એ ઘસારા ભંડોળ ઊભું નથી કરતું, પણ ઘસારા ભંડોળના લીધે ભંડોળમાં બચાવ થાય છે, નફામાં બચાવ થાય છે અને કરવેરો જે છે એમાં ખર્ચમાં બચાવ થાય છે અને કરવેરો જે છે એ બંનેમાં બચાવ થાય છે. કારણ ખર્ચમાં બચાવ કઈ રીતે? ઘસારાને કારણે. તો મિલકત જે છે તમારી પોતાની હોય તો એના ઉપર ઘસારો જે છે એ લાગે, એટલે મિલકત ભાડાની લીધી હોય તો ભાડાનો ખર્ચ થાય, પણ પોતાની મિલકત હોય તો ઘસારાનું ભંડોળ ઊભું થાય અને ભાડાનો ખર્ચ બચી જાય, એટલે ખર્ચમાં રાહત. અને બીજું કે પ્રોફિટ આફ્ટર ટેક્સ, નફામાં જે છે એ ઘસારો બાદ કર્યા પછી કરવેરાની ગણતરી થાય, એટલે ઘસારાની અમાઉન્ટ જેટલી વધારે હશે એટલો ઘસારો નફામાંથી બાદ થશે ને એટલો ટેક્સ તમારે ઓછો ભરવો પડશે, એટલે કરવેરામાં રાહત અને ખર્ચમાં બચાવ થાય, એટલે ઘસારા ભંડોળ એક ઊભું થાય અને એ આંતરિક નાણાં સ્ત્રોત કંપનીનું બને. કારણ કે એ કંપનીના પોતાની ઓનરશિપમાં હોય, પોતાના કંટ્રોલમાં હોય. જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે કંપની જે છે એ ઘસારા ભંડોળનો ઉપયોગ પોતાની મૂડી મેળવવા માટે કે નાણાં મેળવવા માટે, નાણાં પ્રાપ્તિ માટે કરી શકે. આ હતું ઘસારા ભંડોળ. હવે નેક્સ્ટ જોઈએ નફાનું પુનઃરોકાણ, પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ. આ ટોપિક જે છે આપણે થોડોક ડિટેલમાં ડિસ્કસ કરવાનો છે. પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટમાં એનો મિનિંગ, એના જરૂરિયાતના કારણો અને એના ફાયદા ગેરફાયદા અલગ અલગ વ્યૂ પોઈન્ટથી આપણે જોવાના છે. શરૂઆત કરીએ મિનિંગથી. પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ, નફાના પુનઃરોકાણનો અર્થ શું થાય, કઈ રીતે કરવામાં આવે, શા માટે કરવામાં આવે. કંપની જે છે એ શરૂઆતમાં બહારના પ્રાપ્તિ સ્થાનોમાંથી નાણાં મેળવે, મૂડી મેળવે, બરાબર. કંપની નવી હોય ત્યારે કંપની શેર બહાર પાડે, જાહેર જનતાને આમંત્રણ આપે અને મૂડી મેળવે. એના પછી કંપનીનું જ્યારે આગળ વિસ્તરણ કરવાનું થાય કે વિકાસ કરવાનો થાય, એક્સપાન્શન ઓર ડેવલપમેન્ટ કંપનીનું કરવાનું થાય, ત્યારે કંપની કાયમ બહારથી નાણાંની પ્રાપ્તિ ન કરે. એવા સંજોગોમાં કંપની પોતાનું નફાનું પુનઃરોકાણ કરી અને નાણાં ભંડોળ જે છે એ ઊભું કરે. કંપનીનો જે વણવેચાયેલો નફો હોય, વણવેચાયેલો નફો એટલે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ, મતલબ કે જે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચાયેલો નથી એવો નફો, એ નફો કંપની જે છે એ મૂડી ભંડોળ મેળવવાનું અગત્યનું પ્રાપ્તિ સ્થાન બની જાય. હવે બધા જ વર્ષો જે છે એ કંપનીમાં નફાકારક ના હોય, ક્યારેક નફો થાય પણ ખરા, ક્યારેક નફો ન પણ થાય. તો જ્યારે નફો થાય છે એવા વર્ષો, નફાકારક વર્ષોમાં નફો ડિવિડન્ડ તરીકે વહેંચી દેવાના બદલે નફાનો જે અમુક ભાગ હોય એમાંથી ઘસારાની જોગવાઈ, વિકાસ વળતર ખાતે લઈ જઈ અને પોતાની પાસે રાખી મૂકી કંપની નાણાંની જરૂરિયાત સંતોષી શકે, તો એને નફાનું પુનઃરોકાણ કહેવાય. પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ જે છે એ કહેવામાં આવે છે. બીજું કે પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટથી કંપનીને શું ફાયદો થાય, તો નફો જે છે એને અનામત તરીકે રાખી મૂકવામાં આવે ત્યારે આ નફાની અનામત તરીકે રાખેલી મોટી રકમ જે છે એ કંપનીઓ માટે મંદીની સિચ્યુએશનમાં બહુ આશીર્વાદરૂપ નીવડે, અથવા તો માંગમાં જ્યારે મોસમી ફેરફારો થાય અને કંપનીને અચાનક મૂડીની જરૂરિયાત ઊભી થાય અથવા તો મંદીની સિચ્યુએશન હોય ત્યારે રિસેશન પીરિયડમાં કંપની માટે આ નફાનું પુનઃરોકાણ કરેલી જે અનામત છે એ બહુ ઉપયોગી નીવડે, આશીર્વાદરૂપ નીવડે. આ ઉપરાંત આંતરિક નાણાંમાંથી વિકાસ અને નવીનીકરણની યોજના પણ સહેલાઈથી હાથ ધરી શકાય. નફાના પુનઃરોકાણથી મિલકત ઉપર બોજ ઊભો કર્યા સિવાય જે છે એ વિકાસ યોજના માટે નાણાં મળે. જો કંપની એના બદલે ડિબેન્ચર બહાર પાડે તો એને મિલકતો ઉપર બોજ ઊભો કરવો પડે, કારણ કે ડિબેન્ચર ઓછીની મૂડી છે. પણ નફાના પુનઃરોકાણ તો કંપનીની પોતાની મૂડી છે, એટલે એમાં કોઈ પણ પ્રકારનો બોજ ઊભો કરવો પડે નહીં. એટલે મૂડી મેળવવાનું આ જે છે ખૂબ સરળ અને સસ્તું પ્રાપ્તિ સ્થાન છે. સસ્તું એટલા માટે કારણ કે જો કંપની શેર બહાર પાડે તો આખું વહીવટીય પ્રક્રિયા કરવી પડે અને એ ખર્ચાળ પ્રક્રિયા છે. બીજું એમાં ટાઈમ પણ લાગે, એટલે સમય, શક્તિ, નાણાં બધું જ ખર્ચાય શેર બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરવામાં. પણ નફાનું પુનઃરોકાણ તો કંપની પોતાની પાસે જ રહેલા નાણાં જે છે એના દ્વારા કરેલું હોય, એટલે એમાંથી નાણાં મેળવવા કંપની માટે જે છે એ સમય, શક્તિ, નાણાં બધાનો બચાવ કરે, એટલે સરળ અને સસ્તું પ્રાપ્તિ સ્થાન છે. ઔદ્યોગિક વિકસિત દેશો હોય એમાં કંપનીઓ આ રીતે જે છે નફાના પુનઃરોકાણ કરી અને પોતાની મોટાભાગની જરૂરિયાત પૂરી કરી શકે. હવે નફાનું પુનઃરોકાણ જે છે એ આ રીતે કંપની કરે તો કંપનીને તો ફાયદો થાય એ વસ્તુ આપણે જોઈએ એના અર્થમાં, પણ શેરહોલ્ડરને એનાથી નુકસાન થવાની શક્યતા આપણે આમાં દેખાય, કારણ કે નફાનું પુનઃરોકાણ કંપની કરશે એટલે કંપની એટલો નફો નહીં વેચે, ડિવિડન્ડ સ્વરૂપે શેરહોલ્ડરો વચ્ચે એટલો નફો વહેંચાશે નહીં, કારણ કે કંપનીએ એ નફાનું ફ્લો બેક કર્યું પોતાના કંપનીના અકાઉન્ટ્સમાં. તો એવા સંજોગોમાં શેરહોલ્ડરોને તાત્કાલિક રીતે ડિવિડન્ડ ઓછું મળશે, પણ એનો મતલબ એવો નથી કે શેરહોલ્ડર માટે આ નુકસાન છે કે લોસ છે, ના.
કંપની જે છે બચતોનું ધંધામાં રોકાણ કરશે એટલે કંપનીનો વિકાસ થશે, અને કંપનીનો વિકાસ થશે એટલે ભવિષ્યમાં કંપનીનો નફો વધશે, વિસ્તરણ થશે, કંપનીનું એક્સપાન્શન થશે, ડેવલપમેન્ટ થશે. એટલે એ વસ્તુ નફાનું પુનરોકાણ કંપનીના શેરહોલ્ડર માટે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તાત્કાલિક ધોરણે ઓછું ડિવિડન્ડ આપશે, પણ લાંબા ગાળે જો આપણે જોઈએ તો લોંગ ટર્મમાં કંપની માટે જે કંપનીના રોકાણકારો જે શેરહોલ્ડર છે એના માટે આ વસ્તુ જે છે એ એડવાન્ટેજ લાભ સાબિત થશે. તો આ રીતે કંપની જે છે એ નફાના પુનરોકાણ કરી અને ઇક્વિટી મૂડીની સદ્ધરતા પણ વધારી શકે. અને બીજું, કપરા કાળમાં કંપનીનો આ નહીં વેચાયેલો નફો જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડે. કપરો કાળ એટલે કેવો સમય? તો જ્યારે નફો કંપનીને થતો નથી એવા વર્ષો, જ્યારે મંદીની સિચ્યુએશન છે એવા વર્ષો એટલે કંપનીનો કપરો કાળ. તો એવા સંજોગોમાં કંપની જે છે એ કંપની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ નાણાં જે છે એની પાસે ઘટશે. એવા સંજોગોમાં જે આ વણ વેચાયેલો પુનઃરોકાણ કરેલો નફો છે એ કંપની માટે આશીર્વાદરૂપ સાબિત થશે, એનું અસ્તિત્વ ટકાવી રાખવા અને કંપનીને જે છે એ સસ્ટેઇન કરવા માટે. તો આ જે છે એ નફાના પુનઃરોકાણનું બેઝિક ડિસ્કશન હતું. નેક્સ્ટ આપણે જોવાનું છે કોઝિસ ફોર ધ રિક્વાયરમેન્ટ ઓફ પ્લોબેક ઓફ પ્રોફિટ ઓફ ધ કંપની. કંપનીના નફાના પુનઃરોકાણ કરવાની જરૂરિયાતના કારણો શું? શા માટે કંપનીએ નફાનું પુનઃરોકાણ કરવું પડે? શા માટે શેરહોલ્ડરને ડિવિડન્ડથી વંચિત રાખી અને કંપની નફાનું પુનઃરોકાણ કરવા માટે પ્રેરાય? એના ફાયદા શું? એના કારણો શું? તો એની જો વાત કરીએ, કોઝિસ ફોર ધ રિક્વાયરમેન્ટ ઓફ પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ ઓફ ધ કંપની, તો પેલું, નવી સ્થાપેલી કંપની માટે જે છે એ આ જરૂરી છે. કારણ કે નવી સ્થાપાયેલી કંપની જે હોય, ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ કંપની, એ શરૂઆતના તબક્કામાં નફાનું પુનઃરોકાણ કરી અને પોતાની મૂડી વિષયક જરૂરિયાતો જે છે એ ભવિષ્યની સંતોષી શકે. કારણ કે નવી કંપની જે છે એણે હજી વિકાસ કરવાનો બાકી છે. તો એ વિકાસ સાધવા માટે નફાની બચતનો ઉપયોગ કરશે તો ભવિષ્યમાં જે છે એ વધારે કમાણી કરી શકશે અને નવી કંપની જે છે આગળ ઉપર વિકાસ કરી શકશે, વૃદ્ધિ કરી શકશે. બીજું કે નવી સ્થાપાયેલી કંપની પાસે શેરહોલ્ડરને જે છે એ બહુ અપેક્ષા હોતી નથી ડિવિડન્ડની કે એવી. એવા સંજોગોમાં કંપની જે છે એ ડિવિડન્ડ થોડું ઓછું વેચી અને પોતાના નફાનો ઉપયોગ પુનઃરોકાણ કરી અને ભવિષ્યમાં વિકાસ યોજનાઓને અમલમાં મૂકવા માટે કરશે તો એ કંપની માટે અને શેરહોલ્ડર બંને માટે લાંબા ગાળે લાભદાયી પુરવાર થશે. બીજું, ડિવિડન્ડ નીતિ સ્થિર રાખવા માટે, ફોર મેન્ટેનિંગ કોન્સ્ટન્ટ ડિવિડન્ડ પોલિસી. કંપની ક્યારેક ડિવિડન્ડ બહુ વધારે ચૂકવે, ક્યારેક ડિવિડન્ડ સાવ ન ચૂકવે કે સાવ ઓછું ચૂકવે, તો એ ઇનસ્ટેબલ ડિવિડન્ડ પોલિસી ગણાય. તો અસ્થિર ડિવિડન્ડ નીતિ જે છે એ કંપનીની ઇમેજ માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક હોય. તો એ વસ્તુ કંપની માટે જરૂરી છે ટુ મેન્ટેન ધ ઇમેજ ઓફ ધ કંપની, કે કોન્સ્ટન્ટ ડિવિડન્ડ કંપની ચૂકવે, સ્થિર ડિવિડન્ડ કંપની ચૂકવે. હવે કંપનીની કમાણી જે છે એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરે અને કંપનીની કમાણી કાયમ સ્થિર ના રહે, એમાં વધઘટ થતી રહે. તો કમાણીના વર્ષો દરમિયાન કમાયેલો બધો જ નફો જો ડિવિડન્ડ તરીકે વેચી દઈએ તો એ વસ્તુ યોગ્ય નથી. પણ એના બદલે જે છે એ અમુક હિસ્સો એનો અનામત તરીકે રાખવામાં આવે તો જ્યારે નબળા વર્ષો હોય, મંદીની પરિસ્થિતિ હોય, જ્યારે નફો ન થાય એવા સંજોગોમાં એ અનામત તરીકે રાખેલા હિસ્સામાંથી કંપની ડિવિડન્ડ ચૂકવી શકશે. એટલે કંપની નફો નથી કરતી તો એ વસ્તુ જે છે એ કંપનીએ જાહેર કરવી પડશે નહીં. કારણ કે જો ઓપન માર્કેટમાં એ નાણાં બજારમાં જાહેર થઈ જાય કે આ કંપની ખોટમાં ચાલે છે તો કંપની માટે એ વસ્તુ જે છે એ ગંભીર પરિણામો નોતરી શકે. એટલે એ વસ્તુ જાહેર ન કરતા કંપની જે છે એ પોતાની સિચ્યુએશનને કવર કરતી હોય, કંપની જે છે ફરીથી વિકાસ તરફ આગળ વધવાના પ્રયત્ન કરતી હોય, જ્યારે કંપની નફો ન કરી શકતી હોય ત્યારે એવા સંજોગમાં કંપની આજે અનામત તરીકે રાખેલ નફો હોય કે જ્યારે કંપની બહુ સારો નફો કમાતી હતી એમાંથી અમુક હિસ્સો કંપનીએ બચાવેલો હોય, અનામત તરીકે રાખેલો હોય, એમાંથી કંપની જો ડિવિડન્ડ ચૂકવશે તો કંપનીની જે સ્થિતિ છે, નબળી સ્થિતિ, એ જાહેર થશે નહીં અને કંપનીની ઇમેજ જે છે એ બચી જશે. બીજું, ઓછી કિંમતે શેર બહાર પાડવા માટે જરૂરી હોય એવા સંજોગો. ઇન ધ સિચ્યુએશન વેર શેર્સ આર ઇશ્યુડ એટ લેસ પ્રાઇસ. કંપનીને મૂડી ભંડોળની જરૂરિયાત હોય એ સંતોષવા કંપની શેર બહાર પાડે, પણ પ્રવર્તમાન શેરના ભાવ કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવા પડે એવા સંજોગોમાં કંપનીના સંચાલકો જે છે એ નફાના પુનઃરોકાણનો નિર્ણય લઈ શકે. કારણ કે જરૂરી પ્રવર્તમાન ભાવ કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડીને મૂડી એકઠી કરવી એના કરતાં તો બેટર છે કે જે કંપની પાસે ઓલરેડી અનામતો રહેલી છે, જે કંપનીએ અગાઉ જે નફાનું પુનઃરોકાણ કર્યું હતું એનો જ ઉપયોગ કરી અને મૂડીની જરૂરિયાતને સંતોષી લેવી અને શેર ઓછી કિંમતે બહાર ન પાડવા. તો આ રીતે જે છે એ કંપની આ સિચ્યુએશનમાંથી રસ્તો કાઢી શકે.
પછી બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાંથી મૂડી ભંડોળની પ્રાપ્તિ મુશ્કેલ બને ત્યારે when acquiring capital funds from external sources becomes difficult. એવા સંજોગમાં જે છે એ કંપની નફાના પુનઃરોકાણનો આશરો લઈ શકે. જ્યારે બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાંથી મૂડી ભંડોળની પ્રાપ્તિ મુશ્કેલ હોય ત્યારે કંપની વધારાના મૂડી ભંડોળની જરૂરિયાત સંતોષવા માટે જે છે એ નફાના પુનઃરોકાણ ઉપર આધાર રાખી શકે. કંપનીની કમાણીની જે બચતો હોય એ દર વર્ષે વધારાતી જાય એમ ઇક્વિટી સદ્ધરતા પણ કંપનીની મજબૂત બને. પછી વધારાની મૂડીની જરૂરિયાત શેર બહાર પાડી મેળવવા માટે ફોર એક્વાયરિંગ એડિશનલ રિક્વાયરમેન્ટ ઓફ કેપિટલ બાય ઇશ્યુઇંગ શેર્સ. થોડા વર્ષો માટે કંપની જે છે એ ઓછું ડિવિડન્ડ વહેંચવાની નીતિ અપનાવે અને કરવેરા પછીનો નફાનો મોટો ભાગ જે છે એ અનામત તરીકે એકઠો કરે, નફાનું પુનઃરોકાણ કરે. ત્યાર પછી જે છે એ અનામતનો ઉપયોગ કરી અને ડિવિડન્ડ કંપની જ્યારે વહેંચશે ત્યારે એ વધારે ડિવિડન્ડ કંપની વહેંચશે એટલે ઓપન માર્કેટમાં નાણાં બજારમાં કંપનીના શેરના ભાવ ઊંચા જશે. કારણ કે જે શેર ઉપર ડિવિડન્ડ વધારે વહેંચાતું હોય એ શેર ખરીદવા માટે શેર ધારકો જે છે એ પ્રેરાશે, ઇન્સ્પાયર થશે. અને બીજું કે જે શેર ઉપર ડિવિડન્ડ વધારે ચૂકવવામાં આવતું હોય એવી કંપની જે છે એ સારો નફો કમાય છે અને વિકાસ ભવિષ્યમાં કરશે, એના ભવિષ્યમાં પણ એમાં ડિવિડન્ડ વધારે મળશે અને શેરના ભાવ વધશે એવી આકારણીઓ એના ઉપરથી થાય. એટલે એ પ્રકારે ઇમેજ ક્રિએટ કરવા માટે કંપની જે છે એ પુનઃરોકાણ કરી અને ભવિષ્યમાં જે છે પોતાની ઇમેજ ઊંચી કરી શકે ડિવિડન્ડ વધારે ચૂકવીને અને શેરના ભાવ પણ ઊંચા જશે અને શેર બહાર પાડી અને મૂડી જે છે એ કંપની મેળવી શકશે. કારણ કે એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે દરેક રોકાણકાર, દરેક પોટેન્શિયલ શેર હોલ્ડર, સંભવિત શેરધારક જે છે એ ઉત્સુક હશે કે જે કંપની વધારે ડિવિડન્ડ ચૂકવતી હોય અને જે કંપનીના શેરના ભાવ સતત ઊંચા જતા હોય. તો આ રીતે પણ જે છે નફાના પુનઃરોકાણનું એક કારણ છે. અને લાસ્ટ રીઝન છે વ્યાજનો દર ઊંચો હોય ત્યારે વેન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ હાઈ. કંપની માટે વિકાસની ઉત્તમ તકો હોય પણ બજારમાં જ્યારે વ્યાજનો દર ઊંચો હોય ત્યારે કંપની જે છે એ જો લોન લે કે ડિબેન્ચર બહાર પાડે એવા સંજોગોમાં કંપની માટે જે છે એ વ્યાજનું ભારણ, ઇન્ટરેસ્ટ બર્ડન કંપની માટે ભારે પડે. એવા સંજોગોમાં કંપની વિકાસની ઉત્તમ તકો જે માર્કેટમાં છે એને ગ્રેબ કરવા માટે લોન ન લેતા કે બીજો કોઈ નાણાં સ્ત્રોતનો સહારો ન લેતા નફાનો પુનઃરોકાણ જે છે એ ધંધામાં કરવાનું ઉચિત માનશે. કંપની કમાણીનો જે ભાગ ડિવિડન્ડ તરીકે ન વહેંચે એ ભાગ ધંધામાં જ રહેવા દે એ રીતે જે છે એ નફાનું પુનઃરોકાણ થાય એવું નથી. કંપની એની બચતોનો ઉપયોગ મૂડીરોકાણ માટે ઉપયોગમાં લે એને પણ ધંધાનું પુનઃરોકાણ કહી શકાય. એટલે કંપની અમુક જગ્યાએ જે બચત કરતી હોય એ પણ નફાનું પુનઃરોકાણ જ છે. એટલે માત્ર ડિવિડન્ડ ન ચૂકવવું એ વસ્તુ બતાવી અને કંપની એમ ન કહી શકે કે અમે નફાનું પુનઃરોકાણ કરીએ છીએ ભવિષ્યમાં કંપની વિકાસ કરી શકે એ માટે. અને એ રીતે જે છે શેરહોલ્ડરને અન્યાય કરવો ખોટી રીતે યોગ્ય નથી. એ સિવાય કંપની બચત કરીને પણ નફાનું પુનઃરોકાણ તો કરી જ શકે છે. અને ભવિષ્યમાં કંપનીના ધંધા ઉદ્યોગ જે છે એનો વિકાસ કરવો હોય ત્યારે આવો નહીં વેચાયેલો નફો કે કરેલી બચત એટલે કે નફાનું પુનઃરોકાણ કંપની જે છે એના માટે ઉપયોગી નીવડે છે. તો અહીંયા આ નફાના પુનઃરોકાણ આંતરિક નાણાં સ્ત્રોત, જેમાં બે નાણાં સ્ત્રોતનો સમાવેશ થાય છે. એક તો ઘસારા ભંડોળ અને બીજું નફાનું પુનઃરોકાણ. ડેપ્રિસિએશન ફંડ, એમ્પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ. ડેપ્રિસિએશનનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે ડિસ્કસ કર્યું, જેટલું જ એમાં ઇન્ક્લુડ થતું હતું. અને નફાનું પુનઃરોકાણ, એમ્પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ, જે પોઈન્ટ આપણે વધારે ડિટેલમાં સમજવાનો છે એનો આપણે મિનિંગ શા માટે કરવામાં આવે અને એના કારણો, જરૂરિયાતના કોઝિસ ફોર ધ રિક્વાયરમેન્ટ ઓફ એમ્પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ એ આપણે ડિસ્કસ કર્યું. હવે નેક્સ્ટ આપણે નફાના પુનઃરોકાણના ફાયદા અને ગેરફાયદા, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ એમ્પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ એના ઉપર ડિસ્કશન આગળ ઉપર કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.